નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો, અલખધણી રામદેવ પીર રામાયણમાં આપનું સ્વાગત છે. તો આપણે કાલે જોયું હતું હરજીનો પોકાર. તો આજ હરજી અલખધણી રામદેવજીને પોકાર કરે છે. આજ હરજીનું એક એક રૂંવાટું રડવા લાગે છે અને વાત પણ સાચી છે. જ્યારે ભક્ત રડે છે ત્યારે ભગવાનને દોડવું પડે છે, કારણ કે ભક્ત અને ભગવાનનો પ્રેમનું બંધન હોય છે, પ્રેમનો ધાગો બંધાયેલો હોય છે. તો તમે જુઓ, જ્યાં જ્યાં ભક્તો રડ્યા છે, મીરા રડી તો કૃષ્ણને દોડવું પડ્યું, નરસિંહ રડ્યો, અરે એની વાત છોડો, ભરી સભામાં દ્રૌપદી રડી. જ્યાં દરેકનાથી સહારા છૂટી જાય છે અને ભક્ત ત્યારે જ રડે છે કે જ્યારે ચારે બાજુથી સહારો છૂટી જાય છે, કોઈનો સહારો રહેતો નથી, ત્યારે જ ભગવાન સામે નજર જાય છે અને ત્યારે જ ભક્તનું હૃદય રડી પડે છે, ભક્તનું રૂમાટું રડી પડે છે. એમ આજે પણ હરજીને ભગવાનની યાદ આવી ગઈ છે, અલખધણીની યાદ આવી ગઈ છે. કેમ કે હરજી આજે 3-4 દિવસથી ભૂખ્યો છે, ત્યારે આજે હરજી રડવા માંડ્યો છે. અને આપણે જોઈએ કે આપણા ઘરમાં બાળક જ્યાં સુધી રમતું હોય ને, ત્યાં સુધી એ બાળકની માં કોઈ દિવસ બાળકને ખોળામાં લઈને સાતીએ ના લગાવે, એને રમવા જ દે. પરંતુ એ બાળક જો રમવાનું બંધ કરી દે અને રડવાનું ચાલુ કરી દે તો એનું રુદન સાંભળીને માં ગમે તેવું કાર્ય કરતી હોય એ દરેક કામ પડતા મેલીને એ માં એ બાળકને તેડી લે અને એની સાથીએ લગાવી દે. તો આજે હરજી કહે છે કે હે બાપા, હે અલખધણી રામદેવજી, હે મારા બાપા એમ કહેતા હતા કે રામદેવજી દુખિયાના બેલી છે, તો સૌના દુઃખ ભાગનાર છે. તો શું હે પ્રભુ, હે રામદેવજી, હે મારા નાથ, આજ તમે પણ મારાથી મુખ ફેરવી લીધું. આ જગતમાં લોકો મને અભાગ્યો માને છે, તો હે મારા નાથ, હે પ્રભુ, હે અલખધણી, શું તમે પણ હરજીને અભાગ્યો માનો છો? તમે મારી સામે આવતા કેમ નથી? હવે હરજીનું આ રુદન ભગવાન અલખધણી કોઈ સહન કરી શકતું નથી. ભક્તનું રુદન ભગવાન સહન કરી શકતા નથી. આપણા એવું નિયમ છે કે આપણને કોઈ તકલીફ થાય અને તકલીફ થાય તો આપણે ડૉક્ટર પાસે જવું પડે. ડૉક્ટર આપણા ઘરે ના આવે. ઠીક છે, વધારે બીમાર હોઈએ ડૉક્ટર બોલાવે આપણા ઘરે અને ડૉક્ટર આવે તો એનો ચાર્જ લે. ચાર્જ વિના ડૉક્ટર આપણી પાસે આવે નહીં. પણ અહીંયા ઉલટું ચાલે છે. અહીંયા જેને બીમારી લાગુ પડી ભગવાનના નામની, અને જે રડ્યા, જેને ભગવાનનું દુઃખ થયું ને જે રડ્યા, એમને ડૉક્ટર પાસે જવું પડતું નહીં. ડૉક્ટર સામે દોડીને એમના ઘરે આવવું પડે છે. ભગવાન એ ડૉક્ટર છે. આ દુઃખનો દર્દ ભગવાન ડૉક્ટર જ જાણે છે અને કઈ દુઃખ છે. તો ડૉક્ટર દોડતો સામે ડૉક્ટરને આવવું પડે છે. એ જ દુઃખ મહાન છે. તો ભગવાન રૂપી ડૉક્ટર ભક્તનું દુઃખ ભાગવા દોડતો સામે આવે છે. એટલે જ કહે છે કે એક ડગ ભરતો 10 ડગ ભરતો સાંભળ્યો ભગવાન. ભક્ત એક ડગલું ભરે
તો સામળીઓ 10 ડગલા સામે પડે છે. તો ભક્તનું રુદન ભગવાન સહન નથી કરી શકતા. તેમ જ્યારે સમાધિમાં રામદેવજીના કાને હરજીનું રુદન સંભળાયું, તેનો પોકાર સંભળાયો, તો રામદેવજીને સમાધિમાંથી ઊભા થઈને દોડવું પડ્યું. બોલો, વાત ક્યાં રહી? સમાધિમાંથી દોડવું પડ્યું. કૃષ્ણ ભગવાન તો સુદામાને જોઈને બંગલાથી દોડ્યા હતા. આ ભાઈને તો સમાધિમાંથી દોડાયો. ભગવાન મોટો કે ભક્ત મોટો? વિચાર તો કરો. ભગવાનથી ભક્ત ચડી જાય એટલે જ કહેવાય છે કે ભગવાન ભક્તને આધીન થઈ જાય છે. આનું નામ જ ભગવાન ભક્તને આધીન થઈ ગયા. પરંતુ ભગવાન કોઈ દિવસ પોતાના અસલ સ્વરૂપમાં પ્રગટ થતા નથી. પહેલાં તો ભક્તની પરીક્ષા કરવા માટે બીજું રૂપ જ લઈને આવે છે. કાં તો યાચક થઈને આવે છે, બ્રાહ્મણ થઈને આવે છે, ભિખારી થઈને આવે છે, સાધુ થઈને આવે છે. તો આજે રામદેવજી સાધુનું રૂપ લઈને અરજીની સામે આવીને ઊભા છે. જ્યારે આપણે ડિગ્રી લેવી હોય તો એ ડિગ્રી લેવા માટે છેલ્લી પરીક્ષા તો આપવી જ પડે. એમ આ હરજીની છેલ્લી પરીક્ષા હતી. જો છેલ્લી પરીક્ષામાં પાસ થઈ ગયો તો જ ભક્તનો અને ભગવાનનો સંબંધ બંધાય છે. છેલ્લી પરીક્ષામાં નપાસ થઈ ગયા તો ભક્તનો અને ભગવાનનો સંબંધ બંધાતો નથી. તમે જુઓ, જ્યાં જ્યાં ભગવાનને ભક્તનો સંબંધ બંધાણો છે, દરેક જગ્યાએ ભગવાને છેલ્લી પરીક્ષા તો લીધી જ છે. સીધા સામે સામા કોઈ દિવસ ભક્તને ભગવાન સીધે સામા આવ્યા જ નથી. એની છેલ્લી પરીક્ષા તો લીધી, એમાં પાસ થઈ ગયો ત્યારે જ પછી અસલ રૂપમાં ભગવાન એની સામે આવી જાય છે. અને અસલ રૂપમાં જ્યારે ભગવાન આવે છે ત્યાર પછીનો જે બંધન હોય છે એને જ પ્રેમ બંધન કહેવાય છે. તો હરજી બાપજીને જોઈને આનંદમાં આવી જાય છે. હરજી બાપજીને આવકારો આપે છે. ત્યારે બાપજી કહે છે કે હરજી, મને ભૂખ લાગી છે. હું આ રસ્તેથી નીકળ્યો, મેં તને અહીંયા બકરા ચડાવતો જોયો તો મને ભૂખ લાગી હતી. એટલે મને એમ થયું કે લાવ, આ હરજીની પાસે બકરા છે, આ બકરા ચરાવશે, એની બકરી દૂધ આપતી હશે, તો એની બકરીનું દૂધ પીને હું મારી ભૂખ સંતોષું, એટલે હું અહીં તારી પાસે આવ્યો છું. તો આ તારી આ ડગોલીમાં બકરીને દોઈને તું મને થોડું દૂધ આપ. ત્યારે હરજી કહે છે કે બાપજી, તમે મારી મામીને તમે ઓળખતા નથી એટલે દૂધ માગો છો. પરંતુ જો તમે મારી મામી મને ઓળખતા હો તો તમે દૂધ માગો જ નહીં. કારણ કે મારી મામી મને બાખડિયો બકરો, પોગળો બકરો ચરાવવા માટે મોકલે છે અને એમાંથી એક પણ બકરું દૂધ આપતી નથી. અને જે બકરીઓ દોવા દેશે તે બધી જ બકરીઓ તો મારી મામી ઘરે રાખે છે. તો હું તમને દૂધ કેવી રીતે આપું? હરજી કહે છે, જો તમે મારી મામીને ઓળખતા હોય બાબાજી તો તમે દૂધ માગો જ નહીં. કારણ કે મને ખબર છે કે મારી મામીને મારા ઉપર વહેમ છે કે જો હું દૂધવાળી બકરી હરજીના સાથે ચારવા મોકલીશ તો હરજી એ બકરીને દોઈ લેશે અને એનું દૂધ પી જશે. એટલે મારી મામી એવી છે ને જે દૂધવાળી બકરી કોઈ દિવસ મારી સાથે મને અહીં મોકલતી જ નથી.
ત્યારે રામદેવજી હરજીને કહે છે કે તારે મને દૂધ આપવું નથી, એટલે તું બધા બહાનો બતાવે છે. ત્યારે રામદેવજી એક બકરી સામે ઈશારો કરીને કહે છે કે હરજી, પેલી બકરી તો દૂધ આપે છે, જા તેને દોઈ લાવ. ત્યારે હરજી બબડતો નાની બોઘેણી લઈને બકરીને દોવા બેસે છે. ત્યારે બકરી દૂધ આપે છે. તો હરજીના મનમાં એમ થાય છે કે નક્કી આજે મારી મામીએ ભૂલથી આ દૂધ આપતી બકરીને ચરવા મોકલી છે. તો હરજી ડગોલીમાં દૂધ લઈને હરજી સાધુના વેશમાં રહેલા રામદેવજીને આપે છે. રામદેવજી દૂધ પી જાય છે અને પછી હરજીને કહે છે કે હરજી, દૂધ તો પી લીધું અને તું કહેતો હતો કે બકરી દૂધ આપતી નથી, તો આ દૂધ આવ્યું ક્યાંથી? ત્યારે હરજી કહે છે કે બાપજી, તમે નસીબદાર છો, કેમ કે આજે મારી મામીએ ભૂલથી દૂધ આપતી બકરી ચરવા મોકલી છે. ત્યારે રામદેવજી કહે છે કે હરજી, ઠીક છે, હવે દૂધ પીટલું પીધું એટલે પાણીની જરૂર તો પડશે, હવે પાણી પીવું પડશે. ત્યારે હરજી મનમાં કહે છે કે આ બાવો તો લોહી પી ગયો, હવે અહીંયા તો બધા જ તળાવ સુકાઈ ગયા છે અને મારી પાસે પણ પાણી નથી, તો હું પાણી તો ક્યાંથી લાવું? ત્યારે હરજી કહે છે કે જુઓ બાપજી, અત્યારે તો અહીંયા સૂકો ભાટો છે, આટલામાં તો ક્યાંય પાણી નથી, માટે આગળ ક્યાંક પાણી તમને મળી રહેશે તો પી લેજો. ત્યારે રામદેવજી કહે છે કે હરજી, તું સાવ આળસુ લાગે છે. પહેલાં દૂધની ના પાડતો હતો અને હવે પછી દૂધ આવ્યું અને હવે પાણીની ના પાડે છે. જા તારી ડગોળી લઈને સામા તળાવમાંથી પાણી ભરી આવો. તો હરજી કંટાળેલો મનમાં બબડતો પાણી ભરવા જાય છે. હવે હરજીને તો ખબર જ હતી કે તળાવ તો સાવ સુકાઈ ગયેલું હતું અને આ બાવો હઠ કરે છે અને જો હું નહીં જાઉં તો બાવાને ખોટું લાગશે. ત્યારે ફરથી હરજી બબડતો તલાવડી તરફ જાય છે અને જેવો હરજી તલાવડીનો કિનારો ચડે છે ત્યાં હરજીની નજરે તલાવડી ભરેલી દેખાય છે. ત્યારે હરજી વિચાર કરે છે કે માનો ન માનો, બાવો છે ચમત્કારી. હરજીને બકરી દોઈ ત્યાં સુધી ખ્યાલ નહોતો. એના મનમાં એમ હતું કે મારી મામીએ દુધાળી બકરી મોકલી દીધી છે. પરંતુ હરજીએ જ્યાં તળાવમાં પાણી જોયું તો હરજીના મનમાં સંદેશ થયો, જ્યારે હું કાયમ માટે અહીં આવું છું, આ તળાવ તો સૂકું હતું, આ તળાવડી સૂકી હતી, આમાં ક્યાંય પાણી નહોતું. અને હરજી જેવા તળાવડીની દિવાલ પાર ચડે છે તો હરજીની નજર પડી કે તળાવ તો પાણીથી ભરેલું છે. તો હરજીના અંદર હૃદયમાં એક ચમત્કાર થયો કે માનો ના માનો, આ બાવો ચમત્કારી છે. હવે આગળ શું થાય છે જોઈએ. તો પહેલાં બકરી દોડાવી અને હવે તલાવડી પાણીથી ભરી દીધી. હરજી પાણી પાસે જાય છે
ત્યારે હરજીને પણ એમ થાય છે કે લાવને આ દૂધવાળી ડગોલી ધોઈ નાખું. અને હરજી જે બકરી દોયેલી હતી, જે બાવાએ દૂધ, બાવા એટલે મતલબ રામદેવજીએ દૂધ પીધેલું હતું, એ દૂધવાળી ડગોલીમાં ફીણ ચોંટેલું હતું. તો હરજીને વિચાર થયો કે લાવને ડગોલી ધોઈ નાખું, આવું ને આવું તો મેં પાણી ભરાય નહીં. તો હરજી ડગોલી ધોવે છે અને પાછો હરજીને મગજમાં એક વિચાર થાય છે કે આ દૂધવાળું પાણી મારે ઢોળી દેવું. અને પાછો વિચાર આવે છે કે દૂધવાળું પાણી ઢોળી દેવું એના કરતો લાવને તે પાણી પી જાવું. તો આમાં આ ડગોલી બાપજીની હેઠી તો છે જ, કેમ કે રામદેવજીએ ડગોલીમાં મોઢીને દૂધ પીધું હતું. તો હરજી વિચાર કરે છે કે સાધુ સંતના હેઠું ખાવાથી મનની શુદ્ધિ થાય છે. અને ભગવાન રામે પણ સબરીના હેઠા બોર ખાધા હતા. તો ભગવાન પણ એક ભક્તના હેઠા બોર જો ખાતા હોય અને તે પણ ભીલ જ્ઞાતિના ભક્તનો, તો મને આ બાવાની એઠી ડગોલીમાં પાણી પીવાથી શું થઈ જવાનું છે? અને જ્યાં હરજીએ રામદેવજીની એઠી ડગોલી જેમાં દૂધનું ફીણ ચોંટ્યું હતું, તે ફીણવાળું પાણી પીધું અને જેવો પાણીનો એક ઘૂંટ અંદર ગયો ત્યારે હરજીના જ્ઞાનચક્ષુઓ ખુલ્લી ગયા અને હરજીની દૃષ્ટિ અભેદ થવા લાગી. અને તરત જ હરજી બાવજીના વેશમાં આવેલા ધણી રામદેવજીને ઓળખી ગયા. પછી તો હરજી રામદેવજીના પગમાં પડીને રડવા લાગ્યા અને કહે છે કે હે પ્રભુ, મને માફ કરી દો, તમારા ઉપર હું ગરમ થઈ ગયો અને મનમાં બકવાસ કરતો હતો. ત્યારે રામદેવજી હરજીને ગળે લગાડે છે અને ભગવાન અને ભક્તનું સ્નેહભર્યું મિલન થાય છે. ત્યાર પછી રામદેવજી કહે છે કે હરજી, હવે તમારે કેટલા વર્ષ થયા? ત્યારે હરજી કહે કે બાપજી 18મું વર્ષ ચાલે છે. ત્યારે રામદેવજી કહે છે કે હરજી, હવે તમને લગ્ન કરી લ્યો અને ગૃહસ્થ જીવનમાં રહીને નિજ્ય ધર્મનો પ્રચાર કરો. ત્યારે હરજી કહે છે કે હે રામદેવજી, હે પરમાત્મા, હે અલગધણી, મેં મારા મામાની હાલત જોઈ લીધી છે. પરણ્યા પછી પણ તે શાંતિથી રહી શકતા નથી. અને પ્રભુ, જ્યાં સુધી કુંવારા છીએ ત્યાં સુધી કંઈ જ દુઃખ નથી. પ્રેમથી હરીને ભજી શકાય છે. અને મને તો લગ્ન પછી મહાદુઃખ જ દેખાય છે. તો મારે એ મહાદુઃખમાં મારે પગ નાખવો નથી. અને છેલ્લે હરજી કહે છે કે હે પ્રભુ, તમારે જો મને લગ્ન કરવા હોય તો મારે ક્યાંય નહીં, પણ તમે મને સ્વર્ગમાં સગાઈ કરાવો, જેથી કરીને મારું ચૂડી ચાંદલો અખંડ થઈ જાય, હું અખંડ સૌભાગ્યવતી બની જાઉં. તો મારે સંસારના બંધનમાં પડવું નથી. મને અખંડ વરની મુલાકાત કરો, અખંડ મને ભક્તિનું વરદાન આપો. આજે કાલે આપણે આગળ જોઈશું
કે બાબા રામદેવ પરણાવે અને રામદેવજીએ અર્જુનને ભક્તિનું વરદાન આપ્યું. બોલીએ અલખ ધણી રામદેવજી મહારાજ કી જય.